નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો ઠંડીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી। જાણો કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે। આગામી 5 દિવસ ઠંડીનો ચમકારો જોવા નહીં મળે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે। 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જોરદાર ઠંડી પડવાની સંભાવના છે, જેમાં વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો 24 જાન્યુઆરીથી બદલાશે હાઈવેના નિયમો। મોદી સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી। નવા વર્ષની શરૂઆત સાથે કેન્દ્ર સરકારે હાઈવે અને એક્સપ્રેસ વે સાઇડિંગ બોર્ડ નવી માર્ગદર્શિકા લાગુ કરી છે। આ નવી માર્ગદર્શિકા 24 જાન્યુઆરીથી અમલમાં આવશે। આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક અને વાહન ચાલકોને સ્પષ્ટ, પ્રમાણિત અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે, જેથી અકસ્માતો ઘટાડી શકાય અને ટ્રાફિકને વધુ વ્યવસ્થિત બનાવી શકાય। મોદી સરકારે નવી ગાઈડલાઈનમાં 5 નિયમો લાગુ કર્યા છે, જેમાં ખતરનાક સ્થળો પર ચેતવણી ચિહ્નો, ઝડપની મર્યાદાની માહિતી, સાઇન બોર્ડનું માનકીકરણ, નો પાર્કિંગ ઝોન અને રાહદારીઓની સુરક્ષા જેવા નિયમો લાગુ કર્યા છે। આ નિયમોનો મુખ્ય હેતુ હાઈવે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો છે, જેનાથી તેઓ સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર। ધોરણ 4 થી 8માં અભ્યાસક્રમ બદલાશે। નવી દિલ્હી વર્ષ 2025 શાળા શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ વધુ 4 વર્ગો માટે નવા પાઠ્યપુસ્તકો આવશે, જેમાં 4થા, 5મા, 7મા અને 8મા ધોરણમાં પાઠ્યપુસ્તકોનો સમાવેશ થાય છે। એક જ શૈક્ષણિક સત્રની એટલે કે 2025-26 થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ વર્ષમાં 2 વાર લેવામાં આવશે, જેમાંથી પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં અને બીજી પરીક્ષા મે અને જૂન મહિનામાં યોજવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં જ એક વાત કરી તો બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ થતા ગુજરાતની રાજનીતિ ગરમાઈ। ઠેર ઠેર ઉગ્ર આંદોલનનો વિરોધ। બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનવાની જાહેરાત થતાની સાથે જ રાજનીતિ ગરમાઈ છે। બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ થતા ઠેર ઠેર વિરોધ નોંધાયો છે। વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ થતા વિરોધ નોંધાયો છે। કાંકરેજ તાલુકા અને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ થતા વિરોધ નોંધાયો છે, જેથી કાંકરેજ શહેરમાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે। વેપારીઓએ બંધ પાડી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે। કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા અથવા પાટણમાં સમાવેશની માંગ કરવામાં આવી છે, જ્યારે દિયોદરમાં પણ સતત બીજા દિવસે વિરોધ નોંધાયો છે। દિયોદરને વાવ-થરાદ જિલ્લા સાથે જોડતા લોકોનો વિરોધ નોંધાયો છે। લોકો, વેપારીઓએ દુકાનો બંધ કરાવી વિરોધ દર્શાવ્યો છે। દિયોદરને વડુ મથક બનાવવાની માંગ કરવામાં આવી છે।